નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે અક્ષય બુડાણિયાએ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે વડોદરા શહેરના વિકાસ અને લોકહિતના કાર્યોને આગળ ધપાવવા અંગેની તત્પરતા બતાવી છે. બોટાદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અક્ષય બુંડાણિયાની તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. સરકારના ઓર્ડર મુજબ અક્ષય બુડાણિયાએ ડેપ્યુટી કમિશનર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યા બાદ અક્ષય બુડાણિયાએ જણાવ્યું હતું કે તેઓ વડોદરા શહેર અને કોર્પોરેશન પ્રગતિના પંથે આગળ વધે તે માટે તેઓ પોતાની ક્ષમતા મુજબ પૂરતા પ્રયત્નો કરશે અને વડોદરાની જનતાની સુખાકારી માટે સતત કાર્યરત રહેશે. આજે ગુજરાત સરકારના ઓર્ડર મુજબ અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ મેં આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આજ મેં ચાર્જ સંભાળ્યું છે. અગાઉ બોટાદ ખાતે મેં ડીડીઓ તરીકે કામ કરેલું છે અને અહીંયા પણ વડોદરાની જનતા માટે મારી કેપેબિલિટી મુજબ ખૂબ મારા તરફથી મહેનત કરવામાં આવશે અને લોકોનો કોર્પોરેશનનું આગળ પ્રોગ્રેસ થાય અને શહેરનું એક પ્રોગ્રેસ થાય એના માટે મારે મહેનત કરવાનો એક મારો હેતુ છે. મારા માટે અર્બનનો વિષય એક નવો વિષય છે. અર્બન ડિપાર્ટમેન્ટમાં મારી પહેલી પોસ્ટિંગ છે, તો પહેલો જે સ્ટેપ રહેશે મારા માટે એ મારી સક્ષમતા મુજબ અને મારા અભ્યાસ મુજબ બધું મારે સમજવાનું છે. એકવાર એવું સમજી જાઉં તે પછી માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ વડોદરામાં આગળ કોઈ પણ કાર્ય કરવાનું થાય તે માટે હું સદૈવ તત્પર રહીશ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.